આધુનિકતાના આંધળા અનુકરણ અને પશ્ચિમી સંસ્કૃતિના વાયરા વચ્ચે પાલનપુરના એક નવયુગલે લાખોના ખર્ચાળ પ્રી-વેડિંગ શૂટને તિલાંજલિ આપી સેવા પરમો ધર્મના મંત્રને સાર્થક કરતું અનોખું ફોટોશૂટ કર્યું છે. લગ્નની શરણાઈઓ વાગે તે પહેલા યુગલે જરૂરિયાતમંદોની સેવા કરી સમાજ સામે એક નવી મિસાલ પેશ કરી છે. પાલનપુરના વ્યાસ પરિવારના લાડકવાયા મીત વ્યાસ અને તેમની મંગેતર બંસરીએ પોતાના લગ્નના યાદગાર દિવસોને માત્ર કેમેરાની ક્લિક સુધી મર્યાદિત રાખવાને બદલે માનવતાના મહેકતા ફૂલોથી સજાવ્યા છે. ફિલ્મી ઢબના લોકેશન અને મોંઘા પોશાકો પાછળ આંધળા ખર્ચ કરવાને બદલે આ યુગલ લગ્નના 10 દિવસ પહેલાં પાલનપુરની સિવિલ હોસ્પિટલ પહોંચી ગયું હતું, જ્યાં તેમણે સારવાર લઈ રહેલા અસહાય દર્દીઓને ફ્રૂટ અને ખાદ્ય સામગ્રીની કીટ વિતરિત કરી તેમની સાથે આત્મીય પળો વિતાવી હતી. હોસ્પિટલના બિછાને પડેલા દર્દીઓના ચહેરા પર જ્યારે સ્મિત આવ્યું ત્યારે તે દ્રશ્યો આ યુગલ માટે કોઈ પણ વિદેશી લોકેશન કરતાં પણ વધુ સુંદર બની ગયા હતા. આ અનોખા સેવા કાર્યની જાણ થતાં જ બનાસ મેડિકલના ચેરમેને પણ આ નવયુગલની સંવેદનાને બિરદાવી તેમનું વિશેષ સન્માન કર્યું હતું. પશ્ચિમી સંસ્કૃતિના ઘોર કળિયુગમાં ભારતીય સંસ્કારોની આ સુવાસ જોઈ હોસ્પિટલનો સ્ટાફ અને અન્ય લોકો પણ આશ્ચર્ય સાથે ગદગદિત થઈ ગયા હતા. એકચ્યુઅલી આ વસ્તુની અમે ડિસ્કશન બહુ સમયથી કરી રહ્યા હતા કે આપણે કોઈ રીતે દાન ધર્માદુ કરીને અમારું પ્રી વેડિંગ સેલિબ્રેટ કરવું છે. તો લોકો અલગ અલગ રીતે પોતાના પ્રી વેડિંગ સેલિબ્રેટ કરતા હોય છે, શૂટ કરાવીને વગેરે રીતે. અમે એક યુનિક રસ્તો વિચાર્યો કે અમે આપણાથી જરૂરિયાતમંદ લોકોને મદદ કરી અને પ્રી વેડિંગ સેલિબ્રેટ કરીએ. અને એના માટેનો સૌથી શ્રેષ્ઠ રસ્તો એ હતો કે સિવિલ હોસ્પિટલમાં જે બાળકો ફ્રૂટ્સ કે એ ખરીદીને ખાઈ શકતા કે એમ નથી, એમને આપણે ફ્રૂટ કીટ, બિસ્કિટ એ વિતરણ કરીએ. જે લોકોને 2 ટાઈમનું જમવાનું નથી મળતું એમના માટે અન્નપૂર્ણા રથમાં જમવાનું અપાઈએ. જે શિયાળાની ઋતુ છે, જેમને ખુલ્લામાં જે જાહેર જગ્યાઓમાં સૂતા લોકો છે એમને ધાબળા વગેરેનું વિતરણ કરીને અમે આ એક પરોપકારનું કાર્ય કરવા માગતા હતા. અને મીડિયાના માધ્યમથી અમે એટલે આ વાત લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ કે ભાઈ આ પણ એક રીત છે પ્રી વેડિંગ સેલિબ્રેટ કરવાની. તમે આ રીતે પણ પરોપકાર અને જે સેન્સ ઓફ સેટિસ્ફેક્શન મળે છે આનાથી એ અદ્ભુત છે. આ યુગલની સેવાયાત્રા માત્ર હોસ્પિટલ સુધી જ અટકી ન હતી. તેમણે પાલનપુરની ખાનગી સંસ્થા દ્વારા ચાલતા ભોજન રથમાં જઈને જરૂરિયાતમંદ લોકોને સ્વહસ્તે ભોજન પણ પીરસ્યું હતું. શિયાળાની થીજવતી ઠંડીમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ધાબળા ઓઢાડીને તેમણે માનવતાની હૂંફ આપી હતી. તો ગૌશાળામાં બીમાર ગાય માતાઓની સેવા કરીને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બંસરી અને મીતે સાબિત કરી દીધું છે કે પ્રી વેડિંગ શૂટ માત્ર મોજ શોખ માટે નહીં, પરંતુ સમાજને પરોપકારની પ્રેરણા આપવા માટે પણ થઈ શકે છે. પશ્ચિમી સંસ્કૃતિના પ્રવાહમાં તણાતા આજના યુવાનો માટે આ યુગલ એક દીવાદાંડી સમાન સાબિત થયું છે, જેમણે સાચા અર્થમાં ભારતીય પરંપરાને જીવંત રાખી છે. એકચ્યુઅલીમાં આ આઈડિયા મારા સાસરી પક્ષ તરફથી હતો અને મારા મમ્મી પપ્પાએ પણ એ આઈડિયાને વધાવ્યો અને કહ્યું કે હા, આ એક સારી વસ્તુ છે. આમ તો ભારતીય સંસ્કૃતિમાં આપણે જેમ આ પ્રી વેડિંગની ને બધી પશ્ચિમીય સંસ્કૃતિ છે, પણ ભારતીય સંસ્કૃતિ જે છે એના માટે આપણે આ પરોપકારની ભાવના આપણે રાખવી જોઈએ. અને પરોપકાર માટે અમે લોકોએ આજે પ્રી વેડિંગ આવી રીતે સેલિબ્રેટ કર્યું છે કે જે નાના બાળકો છે, જે લોકો પોતે પૂરતું પોષણ મેળવી શકતા નથી, જેમના માટે આ બધું કરવું અશક્ય છે, એ લોકોના માટે અમે લોકોએ ફ્રૂટ્સ અને એ બધાનું વિતરણ કર્યું છે. અને એના માટે અમે લોકો અહીંયા આજે બનાસ મેડિકલ કોલેજમાં અને હોસ્પિટલમાં આવ્યા છીએ, જ્યાં અમે લોકો ફ્રૂટ્સ અને એનું વિતરણ કરીને આ એક સારો સંદેશ સમાજને મળે એના માટેની અમારી ભાવના છે. ગણતરીના દિવસોમાં હવે તમારા લગ્ન છે ને અત્યારે તમે સિવિલમાં છો, કેવું લાગે છે? આ સારું લાગી રહ્યું છે. એક આમ અંદરથી સેટિસ્ફેક્શન મળી રહ્યું છે કે આ જે કંઈ પણ અમે કર્યું છે, અમે પ્રી વેડિંગના વિરુદ્ધ નથી, પણ અમે એક આ પ્રકારનો ચીલો પાડવા માગી રહ્યા છીએ કે આ રીતે પણ પ્રી વેડિંગ થઈ શકે છે. અમે એવું કહેવા નથી માગતા કે પ્રી વેડિંગ ન કરાવો, પણ પ્રી વેડિંગ તમે આ રીતે પણ બીજાને મદદ કરીને પણ કરાવી શકો છો, એવી અમારી ભાવના છે. જ્યારે સંસ્કાર અને સમર્પણનો સંગમ થાય છે ત્યારે આવા સુંદર વિચારો જન્મે છે. પાલનપુરના આ નવયુગલે પરંપરાગત પ્રી વેડિંગ શૂટની વ્યાખ્યા બદલી નાખી છે અને સાબિત કર્યું છે કે બીજાના આંસુ લૂછવામાં જે આનંદ છે તે જગતના કોઈ વૈભવમાં નથી.